હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે આગામી 36 કલાકમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે। કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ હોય તેવું પણ જણાશે। દક્ષિણ ગુજરાતના ભાગમાં નવસારી, સુરત અને મહારાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગો જેમ કે વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ થવાની પણ સંભાવના છે। આગામી 36 કલાક જોવા જઈએ તો ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં તો જ્યારે પૂરની સ્થિતિ હોય તેવું જણાશે। દક્ષિણ ગુજરાતના ભાગો, નવસારી, સુરતના ભાગો, તેમજ સાતપુરાના ભાગો, મહારાષ્ટ્રના સંલગ્ન ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરાના ભાગો તેમજ મહીસાગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગો, આ ઉપરાંત લગભગ ખેરાલુના ભાગો, વડનગરના ભાગો, માણસાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દ્વારકાના ભાગો, વિરંગામના ભાગોમાં, કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે આ વહન જમવું છે અને અમદાવાદના ભાગોમાં, નીચાણવાળા ભાગોમાં પાણીથી જળમગ્ન થાય તો પાણીની નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે અને તે પછી તારીખ 26-30માં પણ એક મોટું વહન આવી રહ્યું છે। એટલે આ ચોમાસું ભારેખમ પાણીનો વહન લઈને આવતું હોય તેવો જૂન માસ જણાઈ આવે છે। જી।